Hello, dear students. English Grammar and Composition Standard 8 Semester 1 ની bookમાંથી. Today we are going to learn the second part of the grammar book, that is composition, જેની અંદર પહેલો ચેપ્ટર છે comprehension. Comprehensionનો અર્થ થાય છે અર્થગ્રહણ. એટલે આપણે ફકરો અથવા તો પોયમ, કવિતા જે કંઈ પણ આપેલું હોય એને સમજીને અર્થગ્રહણ કરીને પ્રશ્નોના જવાબ લખવાનું હોય છે. પહેલું અહીંયા જે કાવ્ય લખ્યું છે એની ઉપરથી આપણે જવાબ લખવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપેલું છે અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ, જેનો અર્થ શું થાય છે? તો આનો અર્થ થાય છે ધ સ્કાય. સેકન્ડ, ધ ચાઇલ્ડ સીઝ બ્લેન્ક ઓવર ધ કોટ સાઇડ કન્ટ્રી સાઇડ. તો અહીંયા રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ. બાળક કન્ટ્રી સાઇડની આસપાસ કેટલ, પશુઓ, ઝાડ અને નદીઓ જુએ છે. થર્ડ, વેન ધ ચાઇલ્ડ લુક્સ ડાઉન હી સીઝ, જ્યારે એ નીચે જુએ છે ત્યારે એ જુએ છે ગાર્ડન એન્ડ રૂફ, બગીચો અને અગાશી. ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન અ સ્વિંગ, બાળક હિંચકા ઉપર બેઠો છે. રાઇમિંગ વર્ડ, સ્વિંગનો થિંગ છે, ઉચ્ચારમાં સમાન જણાય તે, સાંભળવામાં જેનો સેમ ઉચ્ચાર લાગે, દેટ ઇઝ રાઇમિંગ વર્ડ્સ. ડાઉન, બ્રાઉન. કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન્સ આપણે ત્યારે સોલ્વ શકીએ છીએ કે જ્યારે આપણે જે વાંચીએ છીએ એનો મિનિંગ આપણને ખબર પડતો હોય છે. તો સ્ટુડન્ટ્સ, આપણને આ વાંચ્યા પરથી એનો અર્થ ખબર પડવી જ જોઈએ. એટલે એના માટે ઇંગ્લિશનો આપણે રેગ્યુલર રીડિંગ વાંચતા રહેવું પડે, શબ્દો નવા નવા શીખતા રહેવું પડે. થર્ડ વર્ડ અહીંયા છે વોલ. વોલ માટે છે શબ્દ ઓલ. સેકન્ડ પર આવી રીતે પોયમ આપેલું છે અને એ પોયમમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ પ્લાન્ટ વોઝ બેરીડ ઇન ધ સીડ. બેરીડ એટલે એની અંદર દબાયેલું અને સીડ એટલે બી. બીની અંદર છોડ દબાયેલું છે. ધ પ્લાન્ટ વોઝ અસ્લીપ, છોડ સૂઈ રહ્યો હતો. ક્રીપ ટુ ધ લાઇટ હુ સેડ ધીસ, એટલે કે ક્રીપ ટુ ધ લાઇટ કોણ કહે છે? તો સનશાઇન એટલે કે સૂર્યનો પ્રકાશ કહે છે. વેક અપ ધ પ્લાન્ટ, ધ સનશાઇન એન્ડ ધ રેન ડ્રોપ્સ. સનશાઇન અને રેન ડ્રોપ્સ એ પ્લાન્ટને ઉઠાડે છે એટલે એની લાઈફ છે. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. ડીપનો રાઇમિંગ વર્ડ છે સ્લીપ. લાઇટનો રાઇમિંગ વર્ડ બ્રાઇટ. સેકન્ડ ક્વેશ્ચન છે ગ્રાફના આધારે ખાલી જગ્યા. ઇલેક્શન્સ ફોર સીઆર, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, ક્લાસમાં મોનિટર બનાવવા માટેનો ઇલેક્શન. તો મિતુલને હાઈએસ્ટ વોટ મળ્યા છે 30. અહીંયા રાજવીને વોટ મળ્યા છે 15 એન્ડ સૌથી ઓછા વોટ મળ્યા છે સોનલને એટલે 10. હવે આ ગ્રાફ આપણે જોયું એના આધારે આપણે ક્વેશ્ચનના આન્સર ખાલી જગ્યા ફિલઅપ કરવાનું છે. બ્લેન્ક હેઝ ગોટ ધ હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ. સૌથી વધારે વોટ મળ્યા છે મિતુલને. સોનલ હેઝ ગોટ એઝ મેની વોટ્સ એઝ મિતુલ, ટ્રુ ઓર ફોલ્સ? સોનલને મિતુલ જેટલા જ વોટ મળ્યા છે? નો, ફોલ્સ. સોનલ હેઝ ગોટ ધ લોએસ્ટ નંબર ઓફ વોટ્સ, સોનલને સૌથી ઓછા વોટ મળ્યા છે. રાજવી હેઝ ગોટ મોર વોટ્સ દેન સોનલ, રાજવીને સોનલ કરતાં વધારે વોટ્સ મળ્યા છે. નંબર્સની છે અહીંયા વાત એટલે મોર લખવામાં આવ્યું છે, મોટા ભાગે ગણી શકાય અને નંબર્સ હોય ત્યારે આપણે મોટા ભાગે એમાં મોર લખવામાં આવે છે. અને મચનો મોસ્ટલી યુગ જ્યારે આપણને ખબર નથી હોતી, જેમ કે પ્રાઇસ માટે અને જે લિક્વિડ હોય ત્યારે અહીંયા મચનો યુઝ કરવામાં આવે છે. પછી હાઉ મેની વોટ્સ હેઝ મિતુલ ગોટ, એટલે કે મિતુલને કેટલા વોટ્સ મળ્યા છે? તો 30 વોટ્સ મળ્યા છે. સેકન્ડ પણ ગ્રાફ જ આપેલું છે. અમદાવાદ, ભુજ, ભાવનગર, રાજકોટ અને સુરત ત્રણેય જગ્યાનો અહીંયા ટેમ્પરેચર લખવામાં આવેલું છે કે ક્યાં કેટલું ટેમ્પરેચર છે. વધારે ટેમ્પરેચર એટલે વધારે ગરમી, ઓછો ટેમ્પરેચર એટલે ઓછી ગરમી કે ઠંડી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે અમદાવાદનો ટેમ્પરેચર આપણે જોઈએ છીએ તો એ 35 થી 40ની વચ્ચે છે. ભુજનો ટેમ્પરેચર 40 થી 45ની વચ્ચે છે. ભાવનગરનું 35 છે. રાજકોટનો 40 છે એન્ડ સુરતનો 30 છે. ફર્સ્ટ બ્લેન્ક છે ભુજ ઇઝ ધ હોટેસ્ટ સિટી ઇન ગુજરાત.
ગુજરાતની સૌથી ગરમ સિટી અહીંયા શહેર કયું છે? તો ગ્રાફ પ્રમાણે ભુજ. પછી રાજકોટ ઇઝ હોટર દેન ભાવનગર. ભાવનગરની તુલનામાં કયો રાજ્ય એનાથી ગરમી વધારે ધરાવે છે? તો રાજકોટ છે. ભાવનગર ઇઝ હોટર દેન સુરત. સુરતથી વધારે ગરમી ધરાવનાર ભાવનગર. બીજા બી જે અહીંયા સિટીઝ છે એમાં એનું નામ પણ આપણે લખી શકીએ છીએ જે પણ એના કરતાં હોટર છે. પછી ભુજ ઇઝ હોટર દેન અમદાવાદ. અમદાવાદથી વધારે ગરમી ભુજમાં છે. એન્ડ ભુજ ઇઝ હોટર દેન રાજકોટ. રાજકોટ કરતાં પણ વધારે ગરમી ભુજમાં છે. હવે અહીંયા આપણે એક સ્ટોરી જોઈ રહ્યા છીએ જે આપણે નાનપણમાં શીખ્યા છીએ અને એ સ્ટોરીના આધારે પ્રશ્નોના જવાબ લખવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ વોઝ થર્સ્ટી. થર્સ્ટી એટલે તરસ્યો. તરસ્યો કોણ હતું? અ ક્રો વોઝ થર્સ્ટી. વાય ડીડ ધ ક્રો નોટ ફાઇન્ડ વોટર. એટલે કે કાગડાને પાણી કેમ ન મળ્યું? તો ધ ક્રો કુડ નોટ ફાઇન્ડ વોટર બિકોઝ ઓલ ધ રિવર્સ વર ડ્રાય. કાગડાને પાણી એટલા માટે ન મળ્યું કારણ કે બધી જ નદીઓ સુકાઈ ગયેલી હતી. વોટ ડીડ ધ ક્રો સી નિયર અ ટ્રી. કાગડાને ઝાડ નજીક એણે શું જોયું? તો ધ ક્રો સો અ વોટર પોટ નિયર અ ટ્રી. એટલે કે ઝાડની નજીક કાગડાએ એક પાણીનો કુંડો, પાણીનો માટલો જોયો. વાય કુડ ધ ક્રો નોટ રીચ ધ વોટર. એટલે કાગડો પાણી સુધી કેમ ન પહોંચી શકો? ધ ક્રો કુડ નોટ રીચ ધ વોટર બિકોઝ ધ વોટર વોઝ ફાર ડાઉન ઇન ધ પોટ. એટલે કે માટલામાં પાણી બહુ જ નીચે હતું એટલે કાગડો ત્યાં સુધી પહોંચી ના શક્યો. પછી ફિફ્થ ક્વેશ્ચન છે વાય ડીડ ધ ક્રો વોટ ડીડ ધ ક્રો ડુ વિથ ધ પેબલ્સ. તે નાના જે કાંકરાઓ હતા એનાથી કાગડે શું કર્યું? તો ધ ક્રો પિક્ડ અપ સમ પેબલ્સ વન બાય વન એન્ડ ડ્રોપ ધેમ ઇન્ટુ ધ પોટ. એટલે એક પછી એક કાગડાએ કાંકરાને ઉઠાયું અને એમને પોટમાં માટલામાં નાખ્યું. સેકન્ડ આપણી પાસે જે સ્ટોરી છે એ સ્ટોરી ઉપરથી આપણે પહેલાં કર્યું એવી રીતે જ ક્વેશ્ચન્સના આન્સર લખવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ ધોબી ડુ ટુ ફીડ ધ ડંકી. એટલે કે ગધેડાને ખવડાવવા માટે ધોબી શું કરતો હતો? ધોબીને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વોશરમેન, જે કપડાં ધોવે છે તે. ટુ ફીડ ધ ડંકી ધ ધોબી ડ્રોવ હિમ ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ નિયર બાય. નજીકમાં જે ખેતર હતું, જે ચોખાની ત્યાં ખેતી થતી હતી, તો નજીકના ચોખાના ખેતરમાં એ ધોબી ગધેડાને લઈ જતો હતો. વોટ ડીડ ધ ફાર્મર્સ ડુ. એટલે કે ખેડૂતોએ શું કર્યું? When the farmers saw the donkey, they drove him out of their fields. ખેતરમાં જ્યારે ખેડૂતોએ ગધેડાને જોયું તો તેઓએ પહેલાં તો એને ખેતરમાંથી બહાર ખસેડ્યું. થર્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ ધોબી ડુ ધેન. પછી શું કર્યું ધોબીએ? સો ધ ધોબી પુટ ધ ટાઈગર્સ સ્કિન ઓન ધ ડંકી એન્ડ ડ્રોવ હિમ ટુ ધ ફિલ્ડ. એટલે જ્યારે પ્રશ્નનો અર્થ થાય છે કે ત્યારબાદ ધોબીએ શું કર્યું, તો ત્યારબાદ ધોબીએ ટાઈગરની ચામડી ગધેડા ઉપર મૂકી દીધી અને પછી એને ખેતરમાં મોકલ્યો. ફોર્થ ક્વેશ્ચન છે વાય ડીડ ધ ફાર્મર્સ રન અવે. અહીંયા ફાર્મર્સની જગ્યાએ ડંકી આવશે કે કેમ ગધેડો દોડીને ભાગ્યો? ધ ડંકી રેન અવે બિકોઝ ધ ફાર્મર્સ બીટેડ હિમ. ગધેડો દોડીને ભાગ્યો કારણ કે ખેડૂતોએ એને માર માર્યો. વિચ વર્ડ્સ શો ધ સાઉન્ડ ઓફ ડંકી. કયા શબ્દ ડંકીનો અવાજ દર્શાવે છે? ધ વર્ડ હી હો શોઝ ધ સાઉન્ડ ઓફ અ ડંકી. હી હો શબ્દ ગધેડાનો અવાજ દર્શાવે છે. ફોર્થ ક્વેશ્ચન પણ એવી રીતે છે કે પેરેગ્રાફને રીડ કરીને આપણે ક્વેશ્ચન્સના આન્સર્સ લખવાના છે. હુ આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. એટલે કે દેશનું ભવિષ્ય કોણ છે? તો યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. એટલે કે દેશના ભવિષ્ય છે જુવાન નાગરિકો. ઇન ઇન્ડિયા વી કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18.
ભારતમાં આપણે 18 વર્ષની ઉંમરથી વોટ કરી શકીએ છીએ. વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ એટલે કે જુવાન નાગરિકોનો ફરજ શું છે? તો ઇટ ઇઝ ટુ લવ એન્ડ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. એટલે કે જુવાન નાગરિકોની ફરજોમાં શું આવે છે? તેમની ફરજ છે કે તેઓ પ્રેમ કરે, સંભાળ લે અને સન્માન આપે. કોને? તો એમના પરિવારના સભ્યોને, એમના મિત્રોને અને એમના શિક્ષકોને. યંગ સિટીઝન્સ શુડ live in discipline and help the needy people. એટલે કે જુવાન નાગરિકોએ હંમેશા શિસ્તમાં રહેવું જોઈએ અને જે જરૂરિયાતવાળા લોકો છે એમને મદદ કરવી જોઈએ. We must love and protect our country. આપણે આપણા દેશને પ્રેમ કરવું જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. સેકન્ડ પેરેગ્રાફ પણ એવી રીતે જ એક સ્ટોરી છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. હુ વોઝ કૃષ્ણચંદ્ર? કૃષ્ણચંદ્ર કોણ હતા? તો કૃષ્ણચંદ્ર વોઝ અ કિંગ ઇન બેંગોલ. એટલે કે બેંગોલમાં કૃષ્ણચંદ્ર એક રાજા હતા. વોટ વોઝ ધ નેમ ઓફ ધ જેસ્ટર? એ જેસ્ટરનું નામ શું હતું? રાજાના દરબારમાં મજાક કરવા માટે, હસાવવા માટે, જોકર જેવા એક વ્યક્તિને જેસ્ટર કહેવામાં આવે છે. તો ધ નેમ ઓફ ધ જેસ્ટર વોઝ ગોપાલ દાસ. ગોપાલ એનું નામ હતું. તો ગોપાલ વોઝ અ ફૂલ. ગોપાલ મૂર્ખ હતો. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. એ મૂર્ખ નહોતો. ધ કિંગ ફેલ એન્ડ હર્ટ હિઝ toe. રાજા પડી ગયા અને એમના પગના અંગૂઠામાં વાગ્યું. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ક્લેવર? ફકરામાં કયા શબ્દનો અર્થ ક્લેવર થાય છે? હોશિયાર. તો બીજો એનો સમાનાર્થી શબ્દ છે ફકરામાં વિટી. થર્ડ પેરેગ્રાફ પણ એવી રીતે જ છે અને એ પેરેગ્રાફને સમજીને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ક્વેશ્ચન છે મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. ટ્રુ ઓર ફોલ્સ? મોહન હંમેશા ઈમાનદાર હતો, પ્રામાણિક હતો. ટ્રુ, સાચું કે ખોટું? તો ટ્રુ. ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ. જે ઇન્સ્પેક્ટર હતા તેઓ દરેક ક્લાસમાં ગયા. મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ કેટલ. મોહનને કેટલની સ્પેલિંગ ખબર નહોતી. હુ આસ્ક્ડ મોહન ટુ કોપી? કોણે મોહનને કોપી કરવાનું કીધું? તો ધ ટીચર આસ્ક્ડ મોહન ટુ કોપી. શિક્ષકે મોહનને કોપી કરવા માટે એટલે નકલ કરવા માટે કહ્યું. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી? આ ફકરામાં કયા શબ્દનો અર્થ યરલી થાય છે? તો એન્યુઅલ. એટલે યરલી અને એન્યુઅલ એકબીજાના સમાનાર્થી છે જેનો અર્થ થાય છે વાર્ષિક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ સેકન્ડ પાર્ટ કમ્પોઝિશનનું ફર્સ્ટ ચેપ્ટર કોમ્પ્રિહેન્શન પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય.